ફ્રેન્ડ્સ હેપી હોલી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. તો છાશ બનાવવા મૂકી દીધી છે અને જે પર્સનલ કામ હતું રૂટીન એ પૂરું કરી દીધું છે અને હવે લાગી ગયા છે બધા પોતપોતાના કામમાં. હિંચકામાં નેલ કટ કરવા માટે બહુ મૂંગેલો છે, એને પગ વાગ્યું છે તો હજુ આરામ નથી થયો. પગે હજી હોજો એટલો ને એટલો જ છે. ડૉક્ટરે કીધું છે કે નસ ઉપર વાગ્યું છે એટલે હોજો તો રહેવાનો જ અને ચાલવામાં થોડી તકલીફ થાય છે. અને આજે રજા પણ છે હોલીની તો એને ઊંઘવા દીધું છે શાંતિથી. મમ્મીએ વહેલા વહેલા વાસણ ઘસવા બેસી ગયા છે, પપ્પા પૂજામાં બેસી ગયા છે અને ફાર્મમાં મોર્નિંગનો વ્યૂ તમે જોઈ શકો છો. સનરાઈઝ પણ થઈ ગયો છે અને મોર્નિંગમાં માણસો કરતી વધારે બર્ડ્સ આમથી આમ નામથી આમ દોડાદોડ કરે છે. એટલા બર્ડ્સ છે ને ફાર્મમાં. મેંગો પણ મોટી થવા લાગી છે. પછી એક ફ્રૂટ ફાર્મમાં આવતા જ રહેશે. જો મેંગો પણ સ્ટાર્ટ થઈ ગઈ છે અને ઓરેન્જ જે સંતરા છે એના પર પણ તમે જોઈ શકો છો. હજુ નાના નાના ઓરેન્જ પાકેલા પણ છે અને બીજા જે ગ્રીન છે સંતરા એ પણ નવા આવવા લાગ્યા છે અને ફ્લાવરિંગ પણ જોડે જોડે સ્ટાર્ટ છે. અને હવે ઉનાળો સ્ટાર્ટ થયો તો જમવાની મોડ આવવા લાગે છે. આપણો જમ્બો છે એનો પણ તમે જોઈ શકો છો ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. ચોમાસામાં જમ્બો ખાવાની મજા આવે છે અને ચીકુ તો હજુ થોડા થોડા છે. એ બધા જે ફ્રૂટ વાયેલા છે તે જમફળી છે તેના ઉપર પણ પક્ષી એક માળો કરે છે. ઉનાળો સ્ટાર્ટ થયો તો બધા પક્ષીઓ છે ને ઝાડમાં માળા, દરેક ઝાડમાં તમને એક એક માળો જોવા મળશે. કટિંગ અને ટ્રીટમેન્ટ પછી તમે સફરજનનો ગ્રોથ જોઈ શકો છો. કેટલા બધા નવા પત્તા આવી ગયા છે આ સફરજનની અંદર પણ જુઓ. આમ તો સુકાતું હતું થોડું થોડું પણ જેવી ટ્રીટમેન્ટ કરી એટલા હવે નવા પત્તા આવવા લાગ્યા છે અને એકદમ હેલ્ધી થવા લાગ્યું છે પ્લાન્ટ. ગુડ મોર્નિંગ. શું કર્યું બેટા? નાસ્તો કરી દીધો? શું ખાધું? ઘેનો ડુઓ. અરે વાહ. અને જેવું છે પગે રાહત છે તો અમને ગરમ પાણીએ કરી દીધું છે લેબડું નાખીને. ડૉક્ટરે કીધું છે જે રીતે દિવસમાં 3-4 વખત તો કરીએ જ છીએ. અને પગ બતાવજો બેટા. ફૂલીને દોડો થઈ જશે. ફૂલીને દડો થઈ જશે. ઓળી મમ્મી આવી જાય નહીં. કલર બલદ પિચકારી બધું લાયેલું શું કરશો? કોઈ ના પડી રહ્યો. ના ના એટલે કે કમ્પ્લીટ થઈ જાય નહીં થઈ જાય. કાલ પડતર આલ્યો છે વસ્તવા માટે. કાલ પડતર દાડામાં કમ્પ્લીટ થઈ જાય એટલે ચોથા દાડ પમદાડ હોળી ધૂળેટી. કંઈ ના આરામ કર. એટલે વેકેશન તો છે એટલે ચિંતા નહીં. હા ને બેટા? ખરા આગળ રજાઓ જાય છે બધા. હા રજાઓની પાળી પડવા જાય. એ આ રવાય છે શાંતિ છે. જો બ્લેન્ડર લઈને તો કલાકોના કલાકો બેસી રહેવું પડે. આ તો મૂકીને જઈએ ને એટલે કંઈ આપણું બીજું કામ પતી જાય મસ્ત રીતે. ઘરનું બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે સ્ટાર્ટ કર્યું છે પગનું વાળવાનું. પણ માટી ઉડતી હતી તો જે ફુવારો લઈને મંડી જશે પાણી છોટવા માટે. અને આમ બી ફુવારો કાઢવાનો જ હતો કેમ કે ગાડીએ ધોવાની છે અને બુલેટે ધોવાનું છે. જે પોણી છોટ્યો ત્યાં સુધી હું ખેતરમાં ઓટો મારી આવું કેમ કે મગનું શાક બનાવવું છે. તો લીલું લસણ જોતા હું ખબર નહીં છે કે નહીં. જોતા આવીએ હોય તો લેતા આવીએ છે. ફટાફટ લસણ લઈ આવું જે પાણી છોટે છે ત્યાં સુધી. ખબર નહીં છે કે નહીં.
મમ્મી કે જોતા હોય તો લેતા નહીં તો પછી સૂકું લસણ નાખી અને મગ વઘારી દઈશું. હવે તો થવા લાગ્યું છે. લસણનું કોથમીર છે બા પતી જો બધું. હા રેડો. અને શું વાવો છો? લહણ છે ને ત્યો. અને આ શું વાવો છો? ગવાર ચાલુ કરી દીધો બાબાને. ગવાર વવાઈ રહ્યો છે ખેતરમાં અને લસણ થોડું છે તો લઈ લઈએ. કોથમીર નહીં આટલું જ છે. એમાં પાછું આળો વધારશે આપણે થોડું જ જોઈએ છે તો લઈ લઈએ. લસણનું કોથમીર લઈ લીધું છે. જઈ અને મમ્મીને આપી દઈએ મોળવા માટે. થોડી કોથમીર હતી તો મળી જાય વળી તો મમ્મીને આલું મોળવા માટે. અને હું કચરો વાળી દઉં વગનામાંથી બાકી છે એ. તડકો ખૂબ ચડી જતો પગ બંધ રાખ્યું અને હવે ગાડી ધોવાનું સ્ટાર્ટ કર્યું છે. તો ગાડીના આસનને બહાર કાઢી દીધા છે. સૌથી પહેલાં એ ધોઈ દઈશ એટલે સુકાઈ જાય ફટાફટ અને પછી ગાડી ધોઈ દઈએ. અને બુલેટ ધોવાનું ચાલુ કરી દીધું છે. જેને આજે સાધનોની સાફ સફાઈ ચાલુ કરી છે. એ ધોઈ ગાડી અને લોહીએ ગાડી અને ખાઈએ લીધું છે. અને હવે બેઠા છીએ લચ્છી. જય લચ્છી ખાઈ રહ્યા છે અને એ ખાઈ રહીશું. પણ બરફ થઈ ગયું છે તો થોડી પીગળવા મૂકી છે. અને અમનો હાલ આખો દિવસ ગરમ પાણીમાં જ પગ રાખવાનો છે. તો એને તો ગરમ પાણીમાં પગ રાખી અને શાંતિથી આરામ ઉપરશું. પછી ખાઈ અને પછી થોડું રેસ્ટ કરીએ કેમ કે આજે હોળી છે તો કસ્ટમરે ઓછા છે. 3 સાડા 3 જેવા તૈયાર થવા આવવાના છે તો એટલી ઘડી થોડું રેસ્ટ કરી લેશું. ઊંઘ આવી? ઊંઘ તો આવતી જ નહીં કે તે હવામાં કેટલા વાગ્યા સુધી ઊંઘ્યો તો? ગાડીએ ધોવાઈ જાય અને બાઇકે ધોવાઈ જાય અને થોડું આરામ કરી લીધું. 3 વાગે કસ્ટમર આવવાના હતા પણ હજુ આવ્યા નથી તો થોડો ટાઈમ હતો તો ફુવારો બહાર હતો તો બધું ધોવાનું ચાલુ કરી દીધું છે. કરતા આવી ગયા છે સલોનો. કસ્ટમર આવી ગયા છે રેડી થવા માટે. આજે હોળી છે અને રાત્રે હોળી માટે પગી લાગવાનું હોય છે. જેમને જેમ હોય તે લોકો રેડી થવા આવી ગયા છે તો હવે રેડી કરવાનું સ્ટાર્ટ કરી દઈશું. કરવાના છે અત્યારે સ્ટ્રેટ હેરની અંદર કરવાનું છે. સ્ટ્રેટમાં જ કરવું છે ને? સિમ્પલ મેકઅપનો સિમ્પલ હેરસ્ટાઈલ તો અત્યારે સૌથી પહેલાં સ્ટ્રેટ ચાલુ કરીએ. સ્ટ્રેટનિંગ કરી દઈશું અને પછી મેકઅપ કરીશું. બંનેનું પહેલાં સ્ટ્રેટનિંગ પતાવી દઈશું કેમ કે એકલી જ છું. આજે જીનાલો હોળી છે તો રજા ઉપર છે. રમી કરતો કોઈ દિવસ શાંતિથી. મને તો ખબર જ નથી. હા ચોક્કસ.
ઉપર છે રાખો. થઈ ગયું છે અને બીજા જણને મેકઅપ સ્ટાર્ટ કરી દીધું છે. એમને પ્રોપર રેડી કરી દીધા છે. આમને બે સાડીને બધું પહેરાવી દીધું છે. સ્ટિચિંગ બી થઈ ગયું છે. હવે જસ્ટ પિનઅપ બાકી છે અને મેકઅપ બી હાફ થઈ ગયો છે, હાફ જ બાકી છે. ભાભીને ઉતાવળ હતી, છોકરું રોતો હતા તો એ જતા રહ્યા છે. બંને જણ રેડી થઈ ગયા છે. ગમે ને કમ્પ્લીટ? તો ચાલો આવજો. હજી તો ઘરે જવાનું તો ફટાફટ રેડી કરી દીધા અને હવે હું પણ નીચે આવી ગયો છું. બીજા એક કસ્ટમર છે એ પણ રેડી થવા આવવાના છે, પણ ત્યાં સુધી થોડું ચા પી અને ફ્રેશ થઈ જઈએ. અને ચા બનાવી રહી છું. ચા પી લઉં અને પછી રેડી થવાવાળા આવવાના છું તો એમને રેડી કરી દેશું. હજુ એમને 5:30 કીધું હતું પણ હજી થોડા લેટ પડ્યા છે તો ત્યાં સુધી ચા બનાવી અને ચા પી લઈએ. અને તરત જ આઈબ્રોવાળા કસ્ટમર આવી ગયા છે તો હવે સલોનમાં જાઉં છું આઈબ્રો કરવા માટે છે. સવારે કચરો વાળ્યો તો પણ અત્યારે પાછો પડી ગયો છે. આમ તો ટાઈમ નહીં રહેતો જ નહીં વાળતા, પણ આજે થોડો ટાઈમ હતો તો વાળી લઈએ. અને સવારનું વગનું વાળવાની બાકી છે તો ઈચ્છા તો છે એ વાળવાની. જોઈશું ટાઈમ મળશે તો વાળશો, નહીં તો પછી રહેવા દેશે. ગામમાં જવા માટે કસ્ટમર આવ્યા હતા તો થોડું લેટ થઈ ગયું છે. બાઇક લઈને જ જઈ રહ્યા છે. જૈન બંને, મમ્મી બધા ઘરે જ છે. ધોણી બોલો ધોણી હા મારો વિડીયો ઉતારજો, હું આપો જોઉં ભાવ. હા વાત પોટકો ખાજો લીધો. ધોણી લઈ અને ઘરે આવી ગયા છે. અમારા ગામમાં રિવાજ છે કે જેના ઘરે જેમ હોય તેના ઘરેથી ધાણી વેચવામાં આવતી હોય છે. દરેક વ્યક્તિની અલગ અલગ એક એક છાયણી મળતી હોય છે. તો જઈને હું બે ગયા હતા તો લઈને આવી ગયા. મમ્મી બધા ઘરે જ હતા. હવે શાંતિથી કપડાં ચેન્જ કરી લઈએ. ખાવાનું બાકી છે, ખાઈને પછી ઊંઘી જઈએ. ગાડી કરી દીધી. જઈને બંને હિંચકામાં ઊંઘ્યા છે અને કપડો પણ ચેન્જ નહીં કરે કેમ કે જમ્યા વગર જ્યારે તૈયાર થવા વાળા આવ્યા હતા તો જમવાનું બાકી હતું
તો હવે રોટલી બનાવવા જઈ રહ્યો છું. રોટલી બનાવી અને ફટાફટ ખાઈ લઈએ. પી દીધું છે, જે ખાઈ રહ્યા છે. મને ભૂખ નથી કારણ કે ધોણી ખાઈને ધરે રહેતી તો દૂધ પી લીધું. અને હું ચમ રાહત છે બેટા પગમાં? ગરમ પાણી પગ રાખી લીધો. મને વાગ્યું ને તારનો બિલકુલ ટાઈમ નહીં. મમ્મી દર વખત ગરમ પાણી કરી આપું છું. હું હાલ જેમ જ ફરું છું ને હું હોજો ઉતર્યો કે રાહત આમ હોજો તો નહીં ઉતર્યો હજી હજી એટલો ને એટલો જ છે. ટ્યુબે ગઈ કાઢી ગોળીઓ કરી લીધે ને હોઈ જો દાણા શાંતિ દો. દોસ્તો આજની બીટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે વિટામિન ઈની કેપ્સ્યુલથી હેરને થતા ફાયદા અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો. વિટામિન ઈની કેપ્સ્યુલથી હેરને બહુ બધા ફાયદા થાય છે. તે ડેમેજ હેરને રિપેર કરે છે, સાથે સાથે હેરફોલ કંટ્રોલ કરે છે અને રીગ્રોથમાં પણ હેલ્પ કરે છે. ડ્રાય અને ફ્રીજી હેરને પણ સોફ્ટ કરે છે અને સ્કેલ્પની પણ હેલ્ધી કરે છે. હવે વાત કરીએ તેના ઉપયોગની, તો વિટામિન ઈની કેપ્સ્યુલનો સીધો ઉપયોગ ન કરવો. તેને કોકોનટ ઓઇલ, આલમંડ ઓઇલ અથવા તો કસ્ટર્ડ ઓઇલની અંદર મિક્સ કરવું અથવા તો એલોવેરા જેલની અંદર મિક્સ કરી અને હેરમાં એપ્લાય કરવું. 1 થી 2 કલાક અથવા તો ઓવરનાઇટ રહેવા દે અને પછી હેર વોશ કરી લેવા. વિટામિન ઈની કેપ્સ્યુલમાં ઇવન 400 જે હેર કેપ્સ્યુલ આવે છે એ બેસ્ટ છે. કરી આના ઓસોઈ જશું અને મળીશું આપણા નવા વિડીયોમાં. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળી હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.